નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય। તો પહેલગામ આતંકી હુમલા મુદ્દે સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે। સરકારના તમામ પગલાંને વિપક્ષે સમર્થન જાહેર કર્યું છે। સુરક્ષામાં ચૂક રહી ગઈ છે તેવું સરકારે સ્વીકાર્યું છે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। તમામ પક્ષોએ આતંકી હુમલાની નિંદા કરી। સરકારના કોઈ પણ પગલાંને અમારું સમર્થન છે તેવું રાહુલ ગાંધીએ કહ્યું। આ ખૂબ જ સૂચક બાબત છે કે વિપક્ષે કહ્યું કે સરકાર જે પણ પગલાં લેશે તેની પાછળ અમારું સમર્થન રહેશે। વિપક્ષ સરકારની પક્ષમાં રહેશે। આ મામલાને લઈને જે પણ કાર્યવાહી થાય। સર્વપક્ષીય બેઠક લગભગ 2 કલાક ચાલી હતી। બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ હુમલા અંગે માહિતી આપી। બેઠકમાં આઈબી સહિતની એજન્સીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। यूनिफॉर्मली कंडेम किया है सबने जो हुआ है और पूरी सपोर्ट दिया ऑपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं लिया। हमने सब लोगों ने मिलके जो पहलगाम में इंसिडेंट हुआ है उसको सभी लोगों ने कंडेम किया। ऑल पार्टी इर्रेस्पेक्टिव ऑफ ये वो ऐसा कुछ। और दूसरी चीज हमने ये कहा कि